હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8માં હિન્દી વિષયમાં એકમ 9 મમતા તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર, તેમાં શરૂઆતમાં સારાંશ આપેલો છે અને ત્યાર પછી MCQ પ્રશ્નો આપેલા છે. એ દરેક MCQ પ્રશ્નોમાં જવાબ આપણે આ રીતે ટીક કરવાના રહેશે. ઓકે, ત્યાર પછી બીજા પેજ ઉપર આપેલા જે MCQ પ્રશ્નો છે 4, 5, 6, 7, 8, 9 તેના જવાબ પણ આ રીતે આપણે ટીક કરવાના રહેશે. ઓકે, ત્યાર પછી પ્રશ્ન 2ના પ્રશ્નો કે ઉત્તર લખીએ. એમાં પહેલા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું. બરાબર, ત્યાર પછી બીજા અને ત્રીજા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. બરાબર, ત્યાર પછી ચોથા અને પાંચમા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી છઠ્ઠા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું. ત્યાર પછી અહીંયા એક આપણને કહાની લખવાની છે. બરાબર, તો આપેલા મુદ્દા પરથી મેં કહાની લખવાનો પ્રયત્ન કર્યો છે, જે તમે વિડીયો સ્કીપ કરીને લખી શકો છો આ રીતે. ત્યાર પછી આ કહાનીનો બોધ શું મળે છે એ પણ આપણે અહીંયા લખવાનું છે. આ રીતે આપણે આ કહાની લખીશું. ઓકે, ત્યાર પછી પ્રશ્ન 4, ચિત્ર કે આધાર પર કહાની લીખી. અહીંયા એક ચિત્ર આપેલું છે કાગડા અને શિયાળની. બરાબર, એટલે એ આપણે અહીંયા હિન્દીમાં ચિત્રો પરથી લેખન કરવાનું છે, જે આ રીતે આપણે કરીશું. બરાબર, તો આ રીતે આપણે આ જવાબ લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 5 છે કે समानार्थी शब्द लिखकर मूल शब्द का वाक्यों में प्रयोग कीजिए. તો આપણે આ રીતે જે પણ શબ્દો આપેલા છે બધાના સમાનાર્થી શબ્દો લખવાના છે અને સમાનાર્થી શબ્દો લખ્યા પછી પાછા જે આપણો મૂળ શબ્દ હતો એનો આપણે વાક્યમાં પ્રયોગ કરીને અહીંયા લખવાનો છે. બરાબર, આ રીતે આમાં બતાવ્યું છે વિડીયોમાં એ રીતે. ત્યાર પછી પ્રશ્ન 6, निम्नलिखित वाक्य का वचन बदलकर फिर से लिखिए. तो एમાં આપણે જવાબ આ રીતે લખવાનો છે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 7, परिच्छेद को पढ़कर दिए गए प्रश्न का उत्तर लिखिए. એમાં આ રીતે આપણે જે આપેલા છે 5 પ્રશ્નો એના જવાબ આપણે આ રીતે લખવાના છે. ઓકે, ત્યાર પછી પ્રશ્ન 8, निम्नलिखित वाक्यों को सूचना के अनुसार फिर से लिखिए. બરાબર, એટલે કે કાર્ડ બદલવાનો છે જે પણ કૌંસમાં આપેલા છે તે, અને એ આધારે જવાબ આપણે આ રીતે લખીશું. ઓકે, આ સાથે આપનો આ વિડીયો પણ પૂરો થાય છે. ગુડ બાય.